હેલો ફ્રેન્ડ્સ, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું। તો સૌપ્રથમ આપણે મુઠિયા બનાવી લઈશું। તો એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે અને થોડો ચણાનો લોટ લીધો છે। પછી એમાં મેં મેથીને કટ કરી ધોઈને રાખેલી છે, એ મેથીને એડ કરી દઈશું। પછી એમાં આપણે ધાણા જીરું પાવડર, પછી હળદર પાવડર, અડધી ચમચી હળદર પાવડરને એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડરને એડ કરી દઈશું। 1 ચમચી જેટલા કાળા તલને એડ કરી દઈશું। જો તમારી પાસે સફેદ તલ હોય તો તમે સફેદ તલ પણ એડ કરી શકો છો। પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। પછી એમાં આખું જીરું એડ કરી દેવાનું છે અને પછી આપણે એમાં અડધો લીંબુનો રસને એડ કરી દેવાનો છે। બધી જ વસ્તુઓ આપણે હાથેથી સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાની છે। પહેલાં હાથેથી મિક્સ કરી દઈશું અને પછી થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધતું જવાનું છે। ધ્યાન રાખવાનું છે, આપણે થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો છે, એક સામટું પાણી નાખી નહીં દઈએ। થોડું થોડું પાણી નાખીને આપણે આ મેથીના મુઠિયા બનાવી એનો આપણે લોટ બાંધી દેવાનો છે। તમને ખબર જ હશે કે ઊંધિયામાં સ્પેશિયલ જે આ મુઠિયા બનાવી એનો બહુ મજા આવે છે ખાવાની। તો લોટ આપણો બંધાઈ ગયો છે અને આપણે ઉપરથી થોડું તેલ નાખી દેવાનું છે અને લોટને સારી રીતે મસળી લેવાનો છે। લોટ આપણે મીડિયમ કઠણ બાંધવાનો છે, બહુ કઠણ નથી બાંધવાનો। પછી થોડા થોડા લુવા લઈને આપણે બોલ્સ જેમ દળીઓ પાડી દેવાની છે, જુઓ મેં વિડીયોમાં બતાવ્યું એ મુજબ। પછી આપણે થોડો થોડો લોટ લઈ પછી આવી રીતે બધી જ દળીઓ એટલે કે બોલ્સ વાળી લેવાના છે। તો મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે। તો મુઠિયાને આપણે સાઈડમાં મૂકી દઈશું। પછી મેં અહીંયા વાલોર પાપડીના બી, ગાજર વાલોર કાપીને રાખી હતી, એ પાપડી કાપીને પણ રાખી હતી એ, પછી ટમેટા, બટેટા, રીંગણા, પછી વાલોર, પછી લીલા મરચાં, પછી પાપડી અને ફુલાવરને કાપીને લઈ લીધું છે। મેં બધી જ વસ્તુઓ ધોઈને રાખી દીધી છે। તો પછી આપણે એને કુકરમાં એડ કરી દઈશું બાફવા માટે। તો એમાં આપણે પહેલાં રીંગણના ટુકડા એડ કરી દઈશું, પછી આપણે એમાં ગાજરને એડ કરીશું, પછી એમાં આપણે ફુલાવરને એડ કરી દઈશું, પછી પાપડીને એડ કરી દઈશું, પછી લીલા મરચાં અને વાલોર કાપીને રાખી હતી એને એડ કરી દઈશું, પાપડી કાપીને રાખી હતી એને પણ એડ કરી દઈશું, પછી વાલોર અને પાપડીના બીજને એડ કરી દઈશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, ધાણા જીરું પણ એડ કરી દઈશું અને પછી આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડરને એડ કરી દેવાનું છે। પછી જરૂરિયાત મુજબનું પાણી એડ કરીને એને આપણે સારી રીતે બાફી લેવાનું છે। તો ગેસ ચાલુ કરીને આપણે એને બાફવા માટે મૂકી દીધું છે અને 5 જ મિનિટમાં એ તૈયાર થઈ ગયું છે બફાઈને। હવે આપણે મુઠિયાને તળી લઈશું। તો એના માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને એક મુઠિયું નાખીને આપણે જોઈ લઈશું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં। તો તેલ આપણું બરાબર તૈયાર થઈ ગયું છે ગરમ। તો એક પછી એક એવી રીતે આપણે મુઠિયા નાખીને તળી લેવાના છે। બધા જ મુઠિયા આપણે એક પછી નાખીને બધા જ મુઠિયાને સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેશું। ઊંધિયાનું ખાવામાં મુઠિયા હોય તો એના કારણે જ ઊંધિયું ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણે આવી રીતે લાવતા રહીશું એટલે કે મુઠિયા નીચે ચોંટે નહીં। મુઠિયા તળાઈ જાય એટલે આપણે એને બીજા વાસણમાં કાઢી લેવાના છે। તો મેં બીજા વાસણમાં મુઠિયાને કાઢી લીધા છે। પછી આપણે એમાં જે બટાકા કાપીને રાખ્યા હતા એ બટેટાને પણ આપણે તળી લેવાના છે। ઘણા લોકો બટેટાને બાફી લેતા હોય છે, હું બટેટાને તળીને લઉં છું। તો બટેટા તળાઈ ગયા બાદ
આપણે એને બહાર કાઢી લઈશું અને પછી ગરમ તેલમાં આખું જીરું નાખી દઈશું. રાઈ તતડી દેવા દેવાની છે. પછી આપણે એમાં હિંગને એડ કરી દઈશું. બધા જ ગરમ મસાલા અને લાલ મરચું કાપીને રાખ્યું હતું એને એડ કરી દઈશું. પછી આપણે એમાં લીલા મરચાંને કાપીને એડ કરી દઈશું અને પછી મેં અહીંયા સિંગદાણાનો ભૂક્કો કરીને જે રાખ્યો હતો એને આપણે એડ કરી દેવાનો છે. પછી એમાં આપણે બારીક કાપેલા ટામેટાને એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરતું જવાનું છે, એટલે જે બધા જ ટમેટા, મસાલા અને તેલ બધું એકરસ સારી રીતે થઈ જાય. પછી એમાં આપણે ધાણા જીરું પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડરને એડ કરી દેવાનું છે. મેં અહીંયા લાલ મરચું પાવડર જે લસણવાળું આવે એ મારા ઘરે બનાવીને રાખું છું હું, એ લાલ મરચું મેં અહીંયા યુઝ કર્યો છે. જો તમે લસણવાળું મરચું ના વાપરતા હોય તો તમે અલગથી બીજા લસણ કાપી અને ખાંડીને નાખી શકો છો. પછી બધા જ મસાલાને સારી રીતે ધીમા તાપ ઉપર સાંતળવા દેવાના છે. મસાલા સારી રીતે સાંતળવાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બધા જ મસાલાને આપણે ધીમા તાપે સાંતળી લઈશું. પછી બધા મસાલા સાંતળાઈ ગયા બાદ જે બધા વેજીટેબલ્સ આપણે બધા શાકભાજી બાફીને રાખ્યા હતા એ બધા જ શાકભાજી આપણે અહીંયા નાખી દેવાના છે. બધા જ શાકભાજી અહીંયા નાખી દીધા બાદ પછી આપણે સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે. ઘણા લોકો મુઠિયામાં થોડો રસા જેમ રાખતા હોય છે અને ઘણા લોકો કોરા જેમ કરતા હોય છે, પણ ઊંધિયામાં થોડો અમથો રસા જેવો ભાગ હોય તો ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. પછી આપણે ઉપરથી એમાં બટેટા તળીને રાખ્યા હતા એ બટેટા અને મુઠિયા તળીને રાખ્યા હતા એ મુઠિયાને આપણે એડ કરી દઈશું. પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે. સારી રીતે બધી જ વસ્તુઓ મિક્સ કરી દઈશું અને ધીમા તાપ ઉપર આપણે એને થવા દઈશું. પછી મેં ઉપરથી લીલા ધાણા નાખી દીધા છે અને જુઓ તો ઊંધિયાનો કલર એકદમ ટેસ્ટી લાગી રહ્યો છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉત્તરાયણમાં એટલે કે મકર સંક્રાંતિ ઉપર કોના કોના ઘરે ઊંધિયું બને છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ઊંધિયાને આપણે રોટલી, મરચાં, પાપડની સાથે સર્વ કરી દઈશું. તો તમને મારા આ ઊંધિયાનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરજો અને મારી ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.